7મા વર્ષમાં ચાલે છે, 6.5 વર્ષની થઈ. જન્મ સાથે દુઃખ તમે એવું કહેતા હતા. હા, માં, શું જન્મ થતું હતું આને? એનો જન્મથી ચામડી ઉપર મોટા મોટા ફરફોલા થાય, પછી ફૂટી જાય, પછી લોહીના ફરફોલા થાય, હાથમાં થાય ને પગમાં થાય. હાથમાં થાય ને પગમાં થાય અને પગમાં વધારે છે. શું થાય? આવું થાય. હા, પછી શું થાય એનું? એ ફૂટી જાય, પછી ચામડી વહી જાય, પછી લોહી પરું બધું વહી જાય આખા શરીરમાં. એટલે કેટલા સમયથી આ ચાલે છે? જન્મથી છે, જન્મને સાથે જ છે માં. પછી શું કીધું? લોકોએ શું બતાવ્યું? શું કીધું? લોકો કે એની કોઈ દવા જ નથી, કે ડોક્ટર એમ કે છે કે આનો કોઈ મારા ભણતરમાં આવતો જ નથી આ રોગ. અહીંયા આવ્યા પછી મટ્યું માં. ભાઈ તને શું થાય? શું થાય? દુખાય છે તને? ક્યાં દુખાય છે? પગે દુખાય. જો હું કળિયુગમાં મેલડી ગાતી હોય, હું સિદ્ધ વર્ષ પર નથી ગંધરૂપિયા મેલડી છું. ઘડીક વાર મારો દીવો થાય ને મારો દીવાને ઘડીક વાર હુનો મૂકીને હું આવી છું મેલડી છું. આ દીકરીને રાજપરા લઈ જજે. આ દીકરીને રાજપરા લઈ જજે અને રાજપરાની ખોડિયાલને કહેજે કે અમૃતની મેલડીએ મોકલ્યા. હું મેલડી છું આ કળિયુગમાં. અને ખોડિયાલને એવું કહેજે, રાજપરાની ખોડિયાલને, કે મારી દીકરીને તારું દુઃખ હોય કે ભગવાનનું દુઃખ હોય, તું મટાડ. માં તું મટાડ, અમે તારા ને તું અમારી છો. મારી દીકરીને નખમય રોગ ના હોય, મારી દીકરી ફૂલ જેવી થાય, તો એનો જેટલો વજન છે, જેટલો મારી દીકરીનો વજન છે માં ખોડિયાલમાં, એના ભારો ભાર હું ગોળ ધોલાઈશ. એટલા એનો ભારો ભાર તમને ગોળ ચડાઈશ. શું બોલીશ? કે એનો ભારો ભાર ગોળ ચડાવી ખોડિયાલ મંદિરે રાજપરા. માડી તમે આજે મને દર્શન દીધા હતા દીવામાં માં. હા, આજે રાત્રે 12 વાગે અમે માળા કરવા બેઠા હતા ને માં દીકરી તમને દર્શન દીધા હતા માં. જન્મ સાથે દુઃખ, જન્મ સાથે પીડા, જન્મની સાથે દુઃખ લઈને આવી. હું શું કહું છું, એની વેદના તો એને ખબર જ છે. એને રહેવાય નહીં ને એને સેવાય નહીં, કોને કહેવા જાય? એ તો રાત પડે એટલે ઊંઘા નહીં, માસ્તર ઊંઘા નહીં, રાત પડે ઊંઘા નહીં. અને પછી પગમાં જુઓ તો લોહી નીકળતું હોય. મેલડી છો મને ઓળખો. મેં કીધું છે કે એક સમય મારો આવશે ને મને સોનાના દીવામાં ગોતવાનો માણસ મને આવશે. એક પરિવાર આવશે માસ્તર, મને આફડ એક દાડો એક પરિવાર આવશે ને મને કહેશે કે આ ભારત ભૂમિ છોડીને પરદેશ મારી સાથે ચાલો. હું મેલડી છો. પરદેશમાંથી 7 દરિયા પાર એક પરિવાર આવશે મને લેવા માટે, આજીવન મને લેવા આવશે. એને ખબર છે કે આ નાની એ નથી ને મોટી એ નથી, આનો રંગાઈ નથી ને રૂપાઈ નથી. મને ઓળખો ને તો જ ઓળખાય. કે એટલે પરિવાર વિદેશ 7 દરિયા પાર એમ કે છે કે માં બધું તમે મૂકી દો ને બધાને તમે છોડી દો, અમે તમને લેવા આવ્યા છે ને તમે અમારી સાથે ચાલો. એટલે એક પરિવાર આવશે, એક પરિવાર આવશે લેવા આવશે. એમ કહું છો હું તો ભાવની ભૂખી છું ને, ભક્તની ભક્તિની ભૂખી છું. એટલે બેટા હું આશીર્વાદ આલું છું. મેં દીકરીને મારા ખોળે લીધી, હું સિદ્ધ મને સપરા નદી ગંદ્રપ્યા મેળી છો. મને ઓળખો ને તો જ ઓળખાય. બેટા રાજપરાય જજો. અને આ દીકરી હાથ જોડીને આવી રીતે કે જય ખોડિયાલમાં. તમે કહેજો કે જય ખોડિયાલમાં. અને હું તારી ખોડિયાલને મનાવા હું મારા દીવામાંથી નીકળીશ. મને ઓળખો ને તો બેઠા ઓળખાય. એના હાથમાં દુઃખ છે, એના પગમાં પીડા છે. એનો કોઈ દોષ નથી, આનો કોઈ દોષ નથી, એનો કોઈ દોષ નથી. ગયા જન્મમાં સારું હતું એને, અને સારું હતું, સારા કર્મ કરીને આવ્યો છે આ જીવ. પણ કદાચ તમે મોડા પડ્યા, હું મોડી પડી, હું તો સમયસર આવી છું. યાદ રાખજો કે જન્મ જ્યારે જ્યારે તમારો થાય ને તમને ઉતાર મળતો હોય, તારા અમૃતની મેળડીને પહેલા માગજો. કારણ કે આવા દુઃખો આવશે તારે કોઈ હાથ નહીં પકડે. હું શુદ્ધ મન સપરા નદી ગંદ્રપ્યા મેળડી પકડીશ, મારા પાવાગઢમાંથી ઉતરી.
મારા પાવાગઢમાંથી ઉતરી દેબડિયા તળાવમાં પડી નાઈન ધોઈન સોના જેવી ચોખ્ખી થઈને શંકર ભગવાને મને સોનાનું મોહબ્બતથી પ્રેમથી એક મોરનું પીસું આલ્યું છે મેં ભગવતીએ મારા માથે ભરાયું મારો સોનાનો સુવર્ણ રથ આવ્યો મારા રથમાં હું બેઠી મારા રથમાં હું બેઠી છું માસ્તર આ દીકરીને લઈને બેઠી છું મને ઓળખોન તોડ ખાય મારો રથ સીધો રાજપરાએ જશે રાજપરાએ હું મેલડી ઉતરીશ આ દીકરી જ્યારે પગે લાગશે તારા હું રાજપરાની ખોડિયાલને મનાઈશ કે અમરની મેલડી બોલું છું હું સિદ્ધ મનસપરા નદી કંદરપ્યા મેલડી આનો કોઈ દોષ નથી આના જેટલા કર્મ બંધન હોય મેલડીને આલજે હું મેલડી છું આથી આના દુઃખ મારા માથે લઉં છું હું મેલડી છું આ કળિયુગમાં દુનિયા કીધું કે મેલડી દારૂ પીવે છે હું આવા દીકરા દીકરીઓનું દુઃખ પીવું છું મને ઓળખોન તો જ ઓળખાય આ દુઃખ ક્યાં કહેવા જશે આ દુઃખ કોને કહેવા જશે પણ આય સવારની મન કહેતી હતી આય મને યાદ કરતી હતી કે માં 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 મારી સામું જોજો માતાજી મારું સારું કરજો આને વધુ ના આવડે એટલે એવું કહેતી હતી શું કહે માતાજી મારું દુઃખ મટાડજો માતાજી મારું દુઃખ મટાડજો એને એવું છે કે મને કઈક વાગ્યું તો મને છે હું મેલડી છું એટલે આના જેટલા દોષ હતા જેટલા રોગ હતા ને અમૃતની મેલડી એ લીધા મારી પાસે લીધા એટલે મારો સુવર્ણ કાળકાનો ને મેલડીનો રથ રાજપરાએ ઉતરશે એટલે રાજપરા આને લઈને જજો અને ખોડિયાલને કહેજો કે માં જીવ જાગત ત્યાં સુધીના તારી મારી દીકરીનું જીવન નવું હાલ મારી દીકરીને નવ અવતાર હાલ દુનિયાએ જે કીધું હોય પણ માં તું અમારી નામે તારા છીએ મારી દીકરીનું જીવન પરિવર્તન કરી હાલ મારી દીકરીને નવું જીવન હાલ આજે રહેવાતું નથી સેવાતું નથી કોને કહેવા જાય આટલું વાગે ને રહેવાતું આજે એના પક્ષ નહીં જતા રહ્યા દિવસે આનું શરીર સડસ શું થાય એનું શરીર કામ કરતું નથી એટલે લાચાર છે એમ રહેવાતું નથી ને સેવાતું નહીં કોને કહેવા જાય પણ હું મેરડી એમ કહું છું કે તું રાજપરની ખોડિયાલા દીકરીને લઈને જજે અને અમૃતની જોગ માયા મારા સોનાના રથમાં આવીશું મેરડી છો અને એવું કહેજે કે મારી દીકરીના જેટલો વજન છે એટલો ગોળ તમને અર્પણ કરવા આવીશ અને તારી દીકરીનું જીવન પરિવર્તન થાય ને તો માનજે કે આ હિન્દુસ્તાન ને પૃથ્વી નહીં હું આ કળિયુગની અસલ પાર્વતી બોલતી હતી મને ઓળખોન તોડ ખાય પહેલી વાર ને બીજા રવિવારે મેં આવી ને કે મારી બેબી એવું કીધું તું માં હું બીજી વાર આવી ને હું ખોડિયાલમાં બનીને આવી એવું કીધું તું મને હા મારી બેબીએ કીધું તું હું ખોડિયાલમાં બનવું છે મારે મમ્મી એટલે આને એવું કે હું બીજા જેમ કેમ નથી એને એવું હોય છે કે હું કેમ રમી શકતી નથી હું કેમ મારું મનપસંદ વસ્તુ પહેરી નથી શકતી હું કેમ ખાઈ નથી શકતી એને એવું હોય ને કશું કર કોને કહે મા બાપ હોય એમનો પ્રયત્ન કરસ મારી દીકરીને સારું થાય મારી દીકરીને સારું થાય મારી દીકરીને સારું થાય તમે મોડા પડ્યા છો અમૃતની મેલડી નહીં અને મેં કીધું તો ખરી કે આજથી એને દુખાશે અને પીડા અમૃતની મેલડી ન થશે એવું મેલડી છું મને ઓળખો તોડ થાય એટલે પરમાત્માને હવે દુઃખ આલવું હશે તો હું એ મેલડીને મને મળવું પડશે જો આને કદાચ વાગ કે લોહી નીકળે ને તો અમૃતની મેલડીને એનું દુઃખ થશે હું મેલડી છું આનું દુઃખ મેલી થો